કથિત ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં સામાન્ય સભામાં તડાફડી બોલાઈ તો રાજ્યભરમાં ચકચાર મચાવનાર વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો હવે રાજનીતિનું કારણ બન્યો છે। એએમસીની સામાન્ય સભામાં કૌભાંડ મામલે કોંગ્રેસે તડાફડી બોલાવી। એએમસીની સામાન્ય સભા પહેલા કોંગ્રેસે કૌભાંડ મામલે જોરદાર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કાર્યકરો અલગ અલગ બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને જોરદાર વિરોધ પ્રદર્શન યોજ્યું। એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકરોએ કૌભાંડીઓના પ્રતીક સમાન માસ્ક પહેરીને કૌભાંડમાં સામેલ લોકો સામે કાર્યવાહીની માંગ કરી। कॉन्ट्रैक्टर डॉक्टर्स थे, सिर्फ उन्हीं को सस्पेंड करने में आया है। वीएस के डीन और सुप्रिंटेंडेंट को इतने बड़े मुद्दे पर सस्पेंड करने में नहीं आया। दूसरी सबसे बड़ी बात तो ये है कि इतना बड़ा भ्रष्टाचार के बाद भी अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने इस मुद्दे पर पुलिस एफआईआर नहीं की गई है। तीसरी सबसे बड़ी बात तो ये है कि जो भी पैसा उन निजी डॉक्टरों के अकाउंट में जमा कराया गया था, उन सभी पैसों को वसूला जाए। तो विपक्षના આરોપ પર મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી છે। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે એથિક્સ કમિટી ગેરકાયદે હતી અને કમિશનર મેયર કે વીએસ હોસ્પિટલ બોર્ડની મંજૂરી લેવામાં નહોતી આવી। સાથે જાણ બહાર ટ્રાયલ થયાનો પણ મનપા કમિશનરે દાવો કર્યો। તો નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ પર કાર્યવાહીની પણ હૈયાધારણા આપી। અને જે અધિકારી જે ડોક્ટરો આમાં ઇન્વોલ્વ હતા એ લોકો અંદરો અંદર એ કાર્યવાહી કર્યા હતા, કોઈને જાણ વગર આ કાર્યવાહી કર્યા હતા। એટલે એ તમામના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલા છે। આગામી દિવસોમાં આ કાર્યવાહી તીવ્ર રીતે આગળ વધશે અને આ જે તમામ ડ્રગ્સ છે, જે ડ્રગ્સનું આમાં ક્લિનિકલ ટ્રાયલ થયા છે, આ એક મેડિકલ વિષય છે, આમાં એક્સપર્ટાઇઝનો વિષય છે। એમાં આપણે એક્સપર્ટ્સને પણ આ તપાસમાં સામેલ રાખીશું। તો કથિત ક્લિનિકલ ટ્રાયલ